શુક્ર શનિ રવિ બધા ઉપર જતાને અનુભવ કરેલા છે। આ વૈજ્ઞાનિકોએ તો હમણાં શોધ કરી છે, પણ આગળના ઇતિહાસ વાગો, આગળના શાસ્ત્રો વાંચો, એની અંદર લખેલું છે આટલા કોષ, આટલા માઇલ, આટલા ગૌ, આ સૂર્ય છેટો છે અને અહીંયા ચંદ્ર છે। આ ટ્રાવેલિંગ તમારામાં પડ્યું છે। તમે બીજાના આધારે કેમ જીવો છો? તમે અંદર પડો, તમે બીજાને પૂછો છો। કાલે મને એક ભાઈ પૂછવા આયા કે ગુરુજી કાલે ગ્રહણ છે એટલે અમારે આરતી કરાય, ગુરુજી કાલે ગ્રહણ છે એટલે માટલાનું પાણી રખાય, ગુરુજી ગ્રહણ છે એટલે અમારે હાજે વાળું કરાય। મેં કીધું હાજે ગ્રહણ છે તો સમુદ્રમાંય પાણી રહેશે, નદીમાંય પાણી રહેશે, ઝાડ ઉપર ફળ ઉગશે, રીંગણા બટાકા ઉગશે, તો એ બધું બંધ થઈ જવું પડે। તો બંધ ન થઈ જાય ગ્રહણના દિવસે? એટલું મેં કીધું। પછી તાર મેં કીધું બીજું ના કહેવાય, નકર આ તો આપણને પેલા કબીર સાહેબને પૂછ્યું ને કે બોલ, એક ભરવાડ હામો આવ્યો લાકડી લઈને કે બોલ કે તો જ્ઞાની શું કે? કબીર સાહેબને કે તું જ્ઞાની, બધાનો ગુરુ શું? કે ભાઈ એવું કોને કીધું તને? આવું કોને કીધું? કે હું તો જો લગર વગર હાલતમાં છું, વણકરનો ધંધો કરું છું, મારી પાસે ખાવા પૈસા નથી, હું કોનો ગુરુ બનવું? કે ના બોલ, તું કે ત્રિકાળ જ્ઞાની શું કે? મેં એવું સાંભળ્યું છે કે ભાઈ ના એવું કશું નથી। કે સાચું બોલ, કે બોલ આ લાકડી હું ક્યાં મારીશ? કે ત્રિકાળ જ્ઞાની હોય તો લાકડી ક્યાં મારે? ભરવાડને પહોંચાય? સાચું પહોંચાય? બર્ડ આમ કે મારો ટાટિયામ ઠોકે। સાચું બોલ। કબીર સાહેબ પગમાં પડી ગયા ભરવાડના કે ભાઈ હું તો જ્ઞાનીઓનો ગુરુ છું, અજ્ઞાનીઓનો દાસ। આ તો દસ્તાન છે હો ભાઈ ભરવાડભાઈ, હું તો જ્ઞાનીઓનો ગુરુ છું, અજ્ઞાનીઓનો દાસ છું। આ બધી એની આગળ ચર્ચા ના કરાય। જેને આમાં બહાર નીકળવું છે, જે ભૂમિકામાં આગળ નીકળતા જશે એમ એને પીરસતા રહેવાય, બધાને હરખું ના પીરસાય। કારણ કે બધાની અલગ અલગ ભૂમિકાઓ છે, બધાને અલગ અલગ અનુભવ છે, બધાની અલગ અલગ અંદર ચેતના મળી છે। કોઈ મૂલાધારમાં અટકી ગયા છે, કોઈ સ્વાધિષ્ઠાનમાં, કોઈ મણિપુરમાં, કોઈ અનાહતમાં, કોઈ વિશુદ્ધમાં, કોઈ આજ્ઞામાં। સહસ્ત્રારમાં તો કોઈ કરોડે ગયા હોય ને એને આનંદની હેલી આવતી હોય, આનંદની હેલી કાયમ માટે એને આનંદ થતો હોય। સહસ્ત્રારમાં જે પહોંચી ગયા એને કાયમ માટેનો આનંદ થતો હોય, એ આનંદમાં રહેતા હોય। આઠે પહોર આનંદમાં રહેતા હોય। દુઃખ કોઈ પરમાત્માએ તમને કઈ દુઃખ નથી આપ્યું, તમે દુઃખ ઊભું કરો છો ઘણી વાર। મને હમણાં એક બે ભાઈ આવ્યા હતા, મને કે ગુરુજી આ જીવનમાં સમજવા જેવું સમજ્યો સત્સંગની સાથે કે ગુરુજી મારો છોકરો કે એક્ટિવા માગે છે, મારો છોકરો કે મોબાઈલ માગે છે, અને અત્યારે પરીક્ષા ચાલે છે, કેવી રીતે લઈ દઉં કે એને પાછો ભણશે નહીં, આમાં ધ્યાન આપશે નહીં। જો અહીંયા મનનો બળ તમારું નબળું છે, એક વખત ઈચ્છા પ્રગટ થઈ ગઈ ને, અને ઈચ્છા જ્યાં સુધી પૂર્ણ ન થાય કોઈ પણ, ત્યાં સુધી એનું ચિત્ત બરાબર ચોટશે નહીં। ભલે હું કહું છું એ 10માં હોય, 12માં હોય, ગમે તેમાં હોય, એને આમ જો એક્ટિવા માગે ને તો એક્ટિવા લઈને મૂકી રાખો। ભલે જો એક્ટિવા પડ્યું હશે ને તો એનું ચિત્ત હશે ને તો ભણવામાં ચિત્ત લાગશે કે મારા પપ્પાએ મને એક્ટિવા લઈ દીધું। અને મોબાઈલ લેવો ને તો મોબાઈલ લઈ દીજો, એને આપતા નહીં પણ એને બતાવજે જો તને મોબાઈલ લઈ દીધો છે, પરીક્ષા પછી તને આપવામાં આવશે। એનું આમ જે ઉર્જા વધી જશે, એનું ચેતન અનુભવ કરો। તમે એના મનોબળને નબળી દબાઈ દો છો, દબાવો નહીં, એને લઈ દો। કોઈ પણ વસ્તુ માગે પરીક્ષામાં, એવું તો પરીક્ષા છે, અને એમની તો એક વર્ષે એક વખત પરીક્ષા આવે છે, મારી તો દરરોજ પરીક્ષા થાય છે। અહીંયા મારી દરરોજ પરીક્ષા થાય છે, એમની એક વખત પરીક્ષા આવે છે તોય બિચારાને ગભરાઈ દો છો। તમે તો પ્રેશર કરો છો, એટલે એવું પ્રેશર ના કરો। ના હોય ને તો મારી પાસે પૈસા લઈ જજો, હું આ પૈસા જીતુરામ પાસે પણ અપાવો એને કેટલું શાંતિ થાય, એને ચિત્તમાં એ જ આવતું હોય, 24 કલાકે ચિંતન ચાલતું હોય, કોઈ પણ હોય સમજી લેજો। સંતને પણ જો કદાચ એવી ઈચ્છા થઈ ગઈ હોય ને તો એને ભજન તૂટી જાય, ભજન તૂટી જાય। આ માર્ગ છે સંતનો, સદગુરુનો આ માર્ગ છે, તમે એવા માર્ગે જાઓ। સતયુગ, ત્રેતા અને દ્વાપર, અને પછી કળિયુગ કેટલો અદ્ભુત છે, દિવ્ય છે। તમે વિચાર કરો કેટલી અદ્ભુત વસ્તુ છે। તમે કોઈ પિંડ બ્રહ્માંડમાં ઉતરા નથી, પિંડ બ્રહ્માંડમાં કેટલી બધી ઉર્જા પડેલી છે, કેટલું ચૈતન્ય પડેલું છે।
તમે અત્યાર સુધી કોઈ વિચાર જ નથી કર્યો. બસ ભગવાનને ગોતવા. ભગવાનની કોઈ ચિઠ્ઠી આવી નથી મારી ઉપર કે તું મને ગોતજે, મારું બાંગ પુકારજે, મને સ્મરણ કરજે. ના, કારણ કે કબીર સાહેબે કીધું કે મોકો કહાં ઢूंढे બંદે, मैं तो तेरे पास में, ना मंदिर में, ना मस्जिद में, ना काशी कैलाश में. कहत कबीर सुनो भाई साधु, मैं तो हूँ विश्वास में. एक सदगुरु पर विश्वास મૂકી દો, તમારો બેડો પાર થઈ જાય. તમારો બેડો પાર થઈ જાય. એની ઉપર ભરોસો, સદગુરુ ઉપર એક ભરોસો તમે મૂકે તો તમારો બેડો પાર થઈ જાય. પણ સદગુરુને પાસે રહેવું ને, મેં ગઈ વખતે કીધું હતું કે મમ્મી પપ્પા પાસે રહેવાય, કાકા કાકી પાસે, મામા મામી પાસે, પતિ પત્ની પાસે રહેવાય, પણ સદગુરુ પાસે રહેવું હોય ને એમ નથી રહેવાતું. સદગુરુ પાસે સમજા, ત્યાં તો ગણના ઘા ખાવા પડે, ત્યાં તો આમ જો પ્રહાર ઝીલવા પડે, ત્યાં શબ્દોનો જણજણાટ ઝીલવો પડે. સમજી ગયા? ત્યાં કદાચ કોઈ સદગુરુ પ્રહાર એવા કરે ને તો તમે ઉભા ન રહી શકો. અને સદગુરુને દેખાય કે તમારી પતિ પત્ની વચ્ચે કેટલો અંતરો છે, કેટલો પ્રેમ છે, કેટલી જિજ્ઞાસા છે, એ સદગુરુને દેખાય અને ખબર પડે કે ના, આને આગળ કાઢવાની જરૂર છે. તો સદગુરુ એની પર પ્રહાર કરે અને સદગુરુ એક કરી અને એને સમજો પરાકાષ્ઠા લઈ જાય. આ સદગુરુ સદોદિત મનન મંથન નિધિ ધ્યાસન તમારા માટે કરતા હોય છે. પણ તમને થોડુંક અનુભવ થઈ જાય ને ત્યાં તો તમને પૂંછડા ફૂટવા માંડે, મને આમ દેખાય છે, મને આમ થાય છે, મને આમ થાય. આ તો હજુ ઝલક થઈ છે, એક ઝલક થઈ છે. હજુ તો આમાં ઘણી વાર છે તમારે. અને પૂરી ઝલક થઈ જાય ને પછી બોલાય નહીં પાનભાઈ, સમજા? કેમ કે આ તો કોઈ ઝીલતા જ નથી, આ ગ્રહણ કરતા જ નથી. ગ્રહણ કરે તો મેળ પડે, નહીં તો નહીં. ગંગા સતી કીધું પાનભાઈને કે ગ્રહણ કરો, આ હું જે વસ્તુ આપો ને એને ગ્રહણ કરો. અને જો નહીં ગ્રહણ કરો ને તારે કે આમ જો જમીનમાં વસ્તુ જાય, કે ઝીલવો હોય તો રસ ઝીલી લેજો પાનભાઈ, ને તો જમીનમાં વસ્તુ. જો આ ગ્રહણ ન કર્યું, મારો શબ્દ જ્યારે આ બ્રહ્મમુખમાંથી, ગુરુ જ્યારે ગાદી ઉપર હોય ને ત્યારે એમનું બ્રહ્મમુખ હોય. આ પંચમુખ બતાવે છે ને, હનુમાનજીના 5 મુખ બતાવે છે, બ્રહ્માજીના બતાવે છે, ગાયત્રીના બતાવે છે, એ તમારા જ છે. પણ તમે પાછું વળીને જોયું નથી અને ફોટાના ચિત્રને અગરબત્તી દીવાન બધું કરી કરીને તમે સમજો. તમે વિચાર કરો કે આ 5 ફોટા કોના છે? તો મનમુખ, માયામુખ, જીવમુખ અને ગુરુમુખ. સદગુરુ તમને ગુરુમુખ આપે. આ ત્રણેય મુખ ઉડાડી દે, રજો સત્વન તમો ત્રણ મુખ ઉડાડી દે. મનમુખ, માયામુખ, જીવમુખ ઉડાડી અને જ્યારે ગુરુમુખ તમને આપે ને ત્યારે વાણી દ્વાર પ્રગટ થાય. અને વાણી દ્વાર પ્રગટ થાય પછી આમ જો તમે બ્રહ્માકાર વૃત્તિમાં જતા જાઓ. પછી તમારી કૃપાથી, સદગુરુની દયાથી, સમજ્યા? એની દયાથી, તમારી અંદર પ્રેરણાથી, તમારી ચેતન્યથી અંદર પાછું આ બ્રહ્મમુખ બીજું એક ફૂટે. ત્યારે બ્રહ્મમુખ ફૂટે ને ત્યારે તમને આમ જો અંતરના અજવાળા થઈ જાય. પછી તો એની લહેરની કઈ એ બોલાય એવું નથી, કઈ એનું વર્ણન થાય એવું નથી. એ અમારા જગદીશચંદ્ર હતા. એ અમારા જગદીશચંદ્ર મારા જુનાગઢમાં રહેતા ફોરેસ્ટર હતા. એનું વર્ણન ન થાય મારે. એ મને શું કહેતા હતી, અમે દ્રષ્ટિ કરીને ત્યાં મને કહી દેતા, બટુક હું આટલી ભૂમિકાએ જી આવ્યો, બટુક હું દુર્ગાઓને 9 દુર્ગાને મળી આવ્યો, બટુક હું ઠેઠ સતલોકમાં બ્રહ્મલોકમાં જી આવ્યો. આ છે વાતું એ વડા નહીં થાય કે ઝુકતી મુક્તિની વાત જાણી લીધી એટલે તમે જાણી લીધું. ના ના, પહેલા તો શરીરની શુદ્ધિ રાખો. મને ગમતું નથી કે મેલા ઘેલા કપડા, લગર વગર હાલત. તમારી શેરીમાં કોઈ ગંધાતો છોકરો હોય તો તમે ના તેડો, પણ અપ ટુ ડેટ કપડા પહેરાઈને કોઈ નીકળ્યું હોય ને તો તરત તમે તેડી લેશો. તો ભગવાનને કેવા ગમે? તમે રહો ત્યારે શુદ્ધભૂત ચૈતન્ય, શરીરથી તંદુરસ્ત, રોગ મુક્ત. ગુરુને એ ગમે, તમે શુદ્ધભૂત ચૈતન્ય. અત્યારે સાટો તમે તારે ભગવાને બનાવેલું છે, પરમાત્માનું છે, કેમ ન છંટાય? ઘણા ગુરુઓ ના પાડે છે કે આવું બધું ના હોય, ના કરો. અત્યારે છાંટો, કપડાએ પહેરો, તમારા શણગાર પણ સજો. આ એક અંદરની ઉર્મી છે. અત્યારે તમે જો ભિખારી જેવા રહ્યા, ફાટેલા કપડા પહેર્યા, ચાલશે, ચંપલ ફાટેલા, કપડા ફાટેલા, અંદરના સ્વેટરમાં કાણા પડી ગયેલા, એટલે ભગવાન જોવે કે આને ક્યાં મૂકવા, કે આને આ જગ્યાએ મૂકવા, આ વાડા મૂકી દો. તમે જો શહેનશાહના શહેનશાહ થઈને રહેતા હોય કે ના, હું રે સુખીઓ ને મારા હરિજન સુખિયા ને દુખીઓ સગળો સંસાર. હું સુખીઓ કે નરસિંહ મહેતા કે
મારી જેવો કોઈ સુખ્યો નથી, મારી જેવો કોઈ આનંદ નથી, મારી જેટલી સંપત્તિ કોઈની પાસે નથી. નરસિંહ મહેતા કે મારી પાસે એટલી સંપત્તિ છે. વિચાર કરો, તમારો અંદરનો વિલ પાવર એટલો બધો હોવો જોઈએ. પરમાત્મા એમ કે આવતા જન્મમાં અમને વિશ્વગુરુ બનાવો. પરમાત્માની સહી થઈ જાય કે આને વિશ્વગુરુ બનાવો અને વિશ્વનું કલ્યાણ કરશે, એને સહી કરશે. પણ તમે નબળા થઈ જાવ છો. તમે ગાદી ઉપર બેહીને કઈ માગણી રાખો છો, ખોટી લાગણી રાખો છો, ખોટો ભાવ રાખો છો, એટલે પાછું એને ગાદી તમને એને રેટ ચાલ્યા કરે તમારું. એને જન્મ મરણનું ચક્કરમાં તમારે આવવું પડે. તમને એમ થાય કે આની અંદર આનંદ છે, આ ના હજુ કંઈક છે, આની અંદર હજુ કંઈક ધર્વગતિ છે, હજુ કંઈક આની અંદર ચૈતન્ય પડેલું છે, હજુ અંદર કંઈક આપણે ઉપર જવાનું છે. થોડું પામી ગયા એટલે એવું ના માનશો. ગમે તે ઇન્દ્રિય તમારી કંટ્રોલ થઈ ગઈ હોય, 10 ઇન્દ્રિયમાંથી ઉપરની 7 લિંગ અને ગુદા એમાંથી ગમે તે કંટ્રોલ થઈ ગઈ તો અભિમાન ના કરશો. હજુ તમે પાછળ છો, હજુ નીચે છો. આ ઇન્દ્રિયનું ભાન જ ના હોવું જોઈએ. આમ જો ઇન્દ્રિયાતીત થઈ જાય, વિષયાતીત થઈ જાય, મોહાતીત થઈ જાય, તારે એને કશું ભાન ના હોય. એ અંદરનો આનંદ મળે તમને. ભોગ વિલાસનો અંદરનો આનંદ જ્યારે તમને જાગૃત થાય, અંદર જે ભોગનો આનંદ છે, ખાવાનો આનંદ છે, જે કંઈ તમારો નૃત્યનો આનંદ છે, જે કંઈ આનંદ છે એ બાર ક્ષણિક છે. પણ જ્યારે અંદરનો આનંદ મળે ને, અંદરની ઉર્મિઓ જાગે ને, તો આ ભોગ તો તુચ્છ લાગે. ઓહો, આ ભોગ તો હાવ તુચ્છ છે. અંદર પડેલો મારો જે આનંદ છે ને એ અખંડ આનંદ છે, ચેતન્ય આનંદ છે. એનું વર્ણન ન થાય બાઈજી, આનું વર્ણન ન થાય. છે જમથી આમ ઝલક આપીને પાનબાઈને તા કીધું છૂટા છૂટા તીર મને મારો નહીં બાઈજી, મુજથી સયાન જાય રે. છૂટા છૂટા તીર મને મારો નહીં બાઈજી, મુજથી સયાન જાય રે. બાણ રે વાગ્યા ને હજુ વારસે રે પાનબાઈ, એ બાણ રે વાગ્યા પછી એ બોલાય નહીં પાનબાઈ. બાણ રે વાગ્યા ને હજુ વારસે રે પાનબાઈ, બાણ રે વાગ્યા પછી એ બોલાય નહીં રે. પછી ના બોલાય. એની ઉર્મી, એનો આનંદ, એની આનંદની મસ્તી, પોતાની મસ્તી, હે મસ્તીમાં રહેતો હોય. એ કોઈ બોલે નહીં, પણ ધ્યાન ના દેતો હોય. આ સત્સંગ થતો ધ્યાન આપે, પણ બીજો કોઈ અપશબ્દ બોલતા હોય મુખમાંથી, વ્યાખરી વાણી, પરાપસંતી મધ્યમાને વ્યાખરી, કોઈ વ્યાખરી વાણી બોલતું હોય ને ગમે તે XYZ બોલતું હોય તો એની ઉપર ધ્યાન ન આપે. એને ખબર પડે કે આ વ્યાખરી છે, આ પસંતી છે, સમજા, આ મધ્યમાં છે. અને કોઈ પરા બાર ડેલે કોઈ પરા બોલતો હોય ને, આવ્યો હોય ને બોલતો હોય, કાન સમજો, ગણપતિ જેવા કાન થઈ જાય. કોઈ પરા વાણી બોલી રહ્યા છે, આ પરાના શબ્દો આવી ગયા છે, પરા પારથી કોઈ વાણી આવી રહી છે, તારે એને આનંદની હેલી ઉભરાય. પછી કહેવાય આવો ને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીએ રે. એ જેસલ કરી લે વિચાર માથે જમકે રૂમાર, સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે છે પુકાર. આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ રે. પૂરા સંત હોય ત્યાં જઈને ભળીએ. આ કડી યાદ રાખો, પ્રેમ તો છે પણ આ કડી યાદ રાખો. શું કીધું? પૂરા સંત હોય ત્યાં જઈને ભળીએ. અહીંયા મળવાની વાત ના કરી, પ્રેમમાં મળવાની વાત કરી. અહીંયા મળવા સુધી છે, સમજી લેજો મારી વાતને. પ્રેમમાં મળવા સુધી છે. પૂરા સંત હોય ત્યાં જઈને ભળીએ રે. એક રૂપ થઈ જાય, એક આસન, એક દિશા, એક રૂપ થઈ જાય. પછી અહીંયા તો હામો બેઠો હોય ને તો આમ જો એના પ્રશ્નોના જવાબ મળતા હોય શિષ્યને. એ ભૂમિકા પર બેઠો હોય ને તો એના શિષ્યના જવાબ મળતા હોય. સદગુરુ બોલતા ન હોય ને તો ઉન્મૂન એના જવાબ મળી જતા હોય ને, તારે ગુરુ પદ પામ્યા કહેવાય ને. ગુરુ શિષ્ય પરિપક્વ પૂરી ભૂમિકાએ પહોંચ્યો કહેવાય. તારે એમ કે ગુરુજી હવે હું તૃપ્ત થઈ ગયો, બસ હું તૃપ્ત થઈ ગયો. શક્તિઓ છે ને તમને ભૌતિક સુખ આપશે,
શક્તિના ઉપાસક તમે હોય તો તમને ભૌતિક સુખ મળશે, જેટલું જોઈએ એટલું ભૌતિક સુખ મળશે, જેટલું જોઈએ એટલું ભૌતિક સુખ મળશે. પણ સદગુરુ પાસે છે ને, સદગુરુ પાસે અહીંયા કંઈક અલૌકિક વસ્તુ છે. આ સદગુરુ પાસે છે ને, ભૂખે મારું ભોંય સુવાડું તનની પાડું ખાલ, જો મને ન છોડે ને તો કરી દઉં ન્યાર. સમજી લેજો, સદગુરુ પાસે એમ નહીં મળે કે બાપુ પાસે જઈશું એટલે આપણે આમ થઈ જશે ને આમ થઈ જશે. ના, સદગુરુ પાસે તો મુક્તિની ચાવી છે. સદગુરુની પાસે તો જૂના જૂના તાળા ખોલવા માટે આવવાનું છે. સદગુરુની પાસે તો તમારી ભીતર પડેલો ખજાનો ખોલવા માટે અને ભીતરની અનુભૂતિ કરવા માટે આવવાનું છે. અહીંયા તમારે ભૌતિક સુખ માટે નથી આવવાનું. અને ભૌતિક સુખ બધાને રડાવે, અને આ કોઈ દી રડાવે નહીં. આ તો આનંદની હેલી આપે, આનંદની હેલી આપે. અને પેલું રડાવે તમને કંઈક આડું કંઈક ખોઈ ગયું પડી ગયું તો, અને આમાંથી કંઈક કોઈની તાકાત નથી કે લૂંટી શકે આમાંથી. પેલું તો લૂંટી જાય, રાતે બીક લાગે તમને, અને આ તો ડેલો મૂકીને ખુલ્લો મૂકીને હુઈ જાવ ને તો આમ તો આંટો મારીને જતો રહે, આંટો મારીને જતો રહે. સંત પાસે શું હોય? બધા વાતો કરે કે સંત પાસે તો અઢળક ખજાનો છે, હીરા માણેક છે, એમની પાસે પારસમણી છે, બધું જ છે, પણ એ બધાને ના મળે, બધાને ના મળે પારસમણી. એમ સદગુરુ પારસમણી કોઈને ના આપી દે. એનો કોઈ દિવ્ય દીકરો હોય, એનો કોઈ દિવ્ય શિષ્ય હોય, અને એના વચન ઉપર ચાલતો હોય, એના વચનનું પાલન કરતો હોય, અને કુરબાની આપી દીધી હોય ને, એને સદગુરુ આમ જો એને પારસમણી આપી દે, એને આપે પારસ. એટલે એવું ના સમજો કે ઢેખાડા જેવું. તમને એવું થાય પાછું આવું ઢેખાડો બાપુ આપી દેતો હંતાડ્યો હશે. ના, પારસ મણી, પારસમણી. સદગુરુ જે હરિરસ પાય એ ટાઈમે તમારી સૂક્ષ્મતા ચાલતી હોય. મેં ઘણી વાર કીધું, ઘણાને ઉપદેશ નથી ઉગતો, ખાલી ગુરુ માટે જ આવે છે. નહીં, એ માટે ખોટું છે. એ ટાઈમે ઉપદેશ વખતે જેની સૂક્ષ્મતા દોર ચાલતો હોય, દોર ચાલતો હોય ને એ ટાઈમે જ્યારે પ્યાલો પાય ને, દૂધ સાકરનો પ્યાલો જ્યારે સદગુરુ પાય ને, અમીરસનો પ્યાલો જ્યારે પાય ને સદગુરુ, સૂક્ષ્મતાનો દોર ચાલતો હોય અને એ ભજનનો દોર પકડાય ને, તારે આમ જો એ પારસ જેવો થઈ જાય. પછી જેને જેની આમ દ્રષ્ટિ કરે તો એની કંચન જેવી કાયા થઈ જાય. જેને જેને ઘરે પધરામણી કરે એને લીલા લહેર થઈ જાય. જેને જેને સ્પર્શ કરે એનો તો ઉદ્ધાર થઈ જાય, એનો ઉદ્ધાર થઈ જાય. જેને સ્પર્શ કરે એને તો આવી સદગુરુમાં તાકાત હોય, એને પારસમણી કીધો છે. એ તમને ના દેખાય, તમને શરીર દેખાય એટલે તમને એમ થાય કે સદગુરુ અહીંયા જાય છે, અહીંયા મળે છે, આને મળે છે. પણ એને ખબર હોય કે આ પરિપક્વ થવા પથ્થર પાકી ગયો છે, આ પથ્થર એટલે 5 તત્વનું શરીર પરિપક્વ થઈ ગયું છે, અહીંયા એને સ્પર્શ કરવો પડશે મારે. અને એને આમ જો શલ્યામાંથી અહલ્યા બનાવી પડશે. રામને ખબર પડી કે આ અહલ્યા શલ્યા બની ગઈ છે, અને આંજો આટલી ઋષિ પત્ની છે છતાં શલ્યા બની ગઈ છે. ઘટનાને ના જોશો, તમારા ઘટનામાં ઉતરી જાઓ. તમે પણ શલ્યા કેટલી વાર બની જાઓ છો, તમે પથ્થર જેવા થઈ જાઓ છો. કોઈ વાર ચોરી કરી હોય, દારૂ પીધો હોય, જુગાર રમીને આવ્યા હોય અને કદાચ પકડાઈ ગયા તો સાચું કહેજો, થઈ જાવ ને પથ્થર જેવા. સાચું કહો, થઈ જાવ ને, તમે પણ પથ્થર જેવા થઈ જાઓ છો. એ બધા પથ્થર થઈ ગયેલા એ પથ્થરને સદગુરુ દ્વારે જ્યારે આવો ને ત્યારે અંગૂઠો અડાડે. તમે શું ચરણ શું ધોવો છો? અંગૂઠો. અને એ અંગૂઠો જ્યારે અડે ને તારા અંગૂઠો, મેં પહેલા કીધું, એક ઉઠું ઉઠું બીજે ઉઠે 7, 3.5 હાથનો આ દેહ છે. સમજી લ્યો, આ 3.5 એને ઉઠું કીધું, બીજું કશું નહીં. આ અંગૂઠો તમને સ્પર્શ કરે ને ત્યારે તમારામાં પારસ ચેતના શક્તિ આવે અને તમારા શરીરની અંદર ચેતના પ્રગટ થાય. તમને અંદર જે સદગુરુમાં શક્તિ પડી છે, જે સદગુરુમાં જ્ઞાન પડ્યું છે, જે સદગુરુમાં અનુભૂતિ પડી છે ને, એ તમારામાં પ્રગટ થઈ જાય. સદોદિત સદગુરુના સાનિધ્યમાં રહો ને ત્યારે પ્રગટ થાય. નહીં તો એમ પારસ નો લોહા પંચન કરે. બધાને ના પાય, બધાને નહીં. સદગુરુ તો ઘણાને સ્પર્શ કરતા હોય છે પણ ના થાય.
કારણ કે એનું મૂળાધાર લોકઅપ છે અને મૂળાધાર જ્યાં સુધી લોકઅપ છે ને એ ખોલ ભજન દ્વારા મંત્ર દ્વારા મૂળાધાર ના ખુલે ને ત્યાં સુધી એ ભટક્યા જ કરે છે જન્મ મરણના ચક્કરમાં નીચે ઉપર મા બાપ બન્યા કરે બધું પછી એને આ પરિવારમાંથી છૂટો થઈ જાય અને રિલેક્સ થઈ અને ઉપર ઉડવા માટે તમે અંત સુધી જન્મ્યા ત્યારે બાળકનો જન્મ થયો, એથી મોટા થયા એટલે દીકરો કે દીકરી થયા, એથી મોટા થયા એટલે વિદ્યાર્થી કઈ બન્યા, એથી મોટા થયા એટલે તમે લગ્ન કર્યા એટલે પતિ પત્ની બન્યા, એથી છોકરાઓ થયા બાળકો થયા એટલે મમ્મી પપ્પા થયા, અને એ છોકરાઓ મોટા થયા એટલે તમારે છોકરાના લગ્ન કરવા પડ્યા, પછી તમે વેવાઈને વેવાણી બન્યા, અને વેવાઈને વેવાણે બન્યા પછી ધીમે ધીમે તમારી ઉંમર થઈ ગઈ અને તમારો મરવાનો દિવસ શરીર છોડવાનો દિવસ આવ્યો, પણ તમે બચપન જોયું, બાળકપણું જોયું, બધું બન્યા, બાળક બન્યા, છોકરા બન્યા, વિદ્યાર્થી બન્યા, પતિ બન્યા, પત્ની બન્યા, વેવાઈ બન્યા, પપ્પા બન્યા, મમ્મી બન્યા, પણ તમે માણસ ના બન્યા, તમે માણસ ના બન્યા. આ બધું બન્યા તમે, અને તમે જગતને ઊભું કર્યું, તમે જગતની અને વચ્ચે બેસી ગયા, જગતને ઊભું કરીને તમે વચ્ચે બેસી ગયા, તમે જગતને બનાવ્યું છે. જગત એવું કંઈ છે જ નહીં આ વિશ્વ બ્રહ્માંડમાં, કોઈ એવું જગત નથી કે તમે જગત છોડીને જતા રહો. જગત એવું કોઈ છે જ નહીં, તમે ઊભું કર્યું. કાકા મામા દાદા જે છે મમ્મી પપ્પા કુટુંબ પરિવાર ફરતા ઘેરી લીધા અને તમે વચ્ચે બેસી ગયા છો, અને તમારે નીકળવાની ચાવી કોઈ સદગુરુ સાચા મળે અને સદગુરુ ચાવી આપે, અને જો દરવાજો દેખાઈ જાય ને તો તમે નીકળી જાઓ. કેવો હોળી ધૂળેટીનો અવસર અદ્ભુત જે મૂકી ગયા એ મહાપુરુષો, જે પ્રમાણ આપી ગયા, પ્રહલાદ રાજા જે કંઈ, પ્રહલાદજી મહારાજ જે કંઈ પ્રમાણ આપી ગયા, પણ અત્યારે તમે એક આ લાકડા જ બાળવાના, જે કોઈ બળે છે એને ઠારવાની વાત છે, જે આધિ વ્યાધિ ઉપાધિમાં બળી રહ્યા છે એને ઠારે. શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસાનો દાસ થઈને શાંતિ પમાડે. ત્યાં જાઓ તમને શાંતિ થાય, કોઈના ઘરે જાઓ ને તમને શાંતિ થાય તો તમને એમ થાય કે ના બરાબર છે અહીંયા શાંતિ, તો તમે કહેવાય. પણ આખી જિંદગી તમે શું કરો ખબર? ઉત્તરાયણના દિવસે બધા ધાબા ઉપર ચડી જાય. જોજો દ્રષ્ટાંત છે પણ બહુ સમજવા જેવું છે, સમજો મારી વાતને. હા, ઉત્તરાયણના દિવસે તમે બધા ચડી ગયા હોય, મમ્મી પપ્પા ને કુટુંબ ને પતિ ને પત્ની ને છોકરા ડઝન હોય, બધા ઉપર રમતા હોય, સમજા. પછી એકના હાથમાં ફિરકી હોય, આખો દિવસ ઉડાડ કરે, એની ફિરકીની દોરી છોડી દે. પતંગ તો એટલો બધો ઉપર ચડી ગયો હોય, ચડતો જ જાય. સમજો મારી વાતને. દોરી તમારા હાથમાં છે, પતંગ ચડતો જ જાય. છોકરાની દોરીની ગાંઠ વાળીને ચડાવે ને, પત્નીની દોરીની ગાંઠ વાળીને ચડાવે ને, બાપાની દોરીની